આજે ભારત બંધ, બિહારમાં ટ્રેન રોકી દેવાઈ। રાજસ્થાનના ભરતપુરમાં નેટ બંધ, સ્કૂલ કોલેજોમાં રજા। SC/ST અનામતમાં ક્રિમીલેયરનો વિરોધ। SC/ST અનામતમાં ક્રિમીલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ રહ્યા છે। બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલા રૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવાયા છે। નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશને કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું છે તેમજ તેને રદ કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી। JMMના જનરલ સેક્રેટરી વિનોદ કુમાર પાંડેએ કહ્યું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત પર સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય SC/ST વર્ગોના ઉત્થાન અને મજબૂતીકરણના માર્ગમાં અવરોધરૂપ સાબિત થશે। RJDના રાજ્ય મહાસચિવ કૈલાશ યાદવે કહ્યું કે પાર્ટીએ તેનું સમર્થન વધારવા અને એક દિવસીય હડતાળમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે। કોંગ્રેસ પ્રવક્તા રાકેશ સિન્હાએ કહ્યું કે પાર્ટીએ પણ બંધના એલાનને સમર્થન આપ્યું છે। તેમણે કહ્યું કે દલિત અને આદિવાસી સંગઠનોએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણની માંગ કરી છે। કોર્ટે પોતાના નવા નિર્ણયમાં રાજ્યોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારો મનસ્વી રીતે નિર્ણય લઈ શકે નહીં। આ નિર્ણય સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેન્ચનો હતો। તેમાં કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિને તેમાં સમાવિષ્ટ જાતિઓના આધારે વિભાજિત કરવી બંધારણની કલમ 341ની વિરુદ્ધ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।